આ તરફ વાત યોગની કરવામાં આવે તો સમત્વ યોગ ઉચ્યતે એટલે કે જીવનમાં સુખ દુઃખ સફળતા નિષ્ફળતા દરેક પરિસ્થિતિમાં અડગ રહીને મન શાંત રાખીને જીવન જીવ્યા કરવું તે યોગ છે। તાજેતરમાં ભારતમાં યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં આજે મુખ્યપ્રધાને પણ યોગ કર્યા હતા અને વહેલી સવારે તેઓ યોગ દિવસની ઉજવણી કરી। યોગ એટલે ભારત જે છે વિશ્વગુરુ બની રહ્યું છે। આપણું આ જે જ્ઞાન છે આપણે લોકોને આપી રહ્યા છીએ ને આપણે જો અત્યારે નહીં આપીએ તો આ 10 વર્ષ પછી શાયદ કંઈક અલગ રીતે પીરસીને આપણને જ આપવામાં આવશે। એટલે આ ખરેખર બહુ જ સારી પહેલ છે કે આપણે વિશ્વને આપી રહ્યા છીએ। 1000 યોગ વર્ગો ચાલે છે। અમારું મિશન છે આવનાર સમયમાં 50,000 યોગ વર્ગો જોડીને દરેક વ્યક્તિને યોગ સાથે જોડવું છે। મિત્રો, આ વર્ષની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ અને દરેક ઉંમરમાં યોગનો લાભ છે। બાળકો યોગ કરશે તો એનો શારીરિક વિકાસ અને એકાગ્રતા વધશે, યુવાનો યોગ કરશે એને તણાવથી મુક્તિ મળશે અને એની મેન્ટલ હેલ્થ પૂરું થશે, વૃદ્ધો યોગ કરશે તો એને દર્દથી મુક્તિ મળશે અને શાંતિ અને ઉર્જા મળશે। તો યોગ આપણી સંસ્કૃતિ છે। વિશ્વમાં સૌએ યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિને આવકારી અને પોતાના જીવનમાં શાંતિ તરફ આગળ વધવા માટે એક ડગલું ભર્યું। રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના સત્તાધીશો અને કાર્યકરોએ આ દિવસની ઉજવણી કરી। ત્યારે યોગ બોર્ડના અધ્યક્ષનું કહેવું છે કે આગામી સમયમાં 50,000 યોગ વર્ગ શરૂ કરીને તમામ વર્ગના લોકોને યોગ તરફ વાળવાનો ધ્યેય છે।